તહેવારને લઈને પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે। સુરતમાં મહિધરપુરા, ગુલવાડ આ તમામ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ કરી રહી છે। બુટલેગર્સને ચેક કરવામાં આવી રહ્યા છે કારણ કે બેફામ દારૂ આ તહેવારમાં પણ વેચાય છે। ગુજરાતમાં વાસ્તવિકતા છે, અગાઉ આ જ વિસ્તારોમાંથી દારૂ મળ્યો હતો ને એટલા જ માટે સુરત પોલીસે આજે ચેકિંગ કર્યું છે કે આ તહેવારના સમયે કેટલા બુટલેગરો એક્ટિવ થઈને કામ કરી રહ્યા છે। જયેન્દ્ર મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જયેન્દ્ર, આ સુરત પોલીસ આજે તહેવારના દિવસે કોમ્બિંગ કરવા નીકળી છે, શું આજના દિવસે જ એમને યાદ આવ્યું છે કે દારૂ આજે વેચાશે? બિલકુલ કે જે રીતે વાત કરવામાં આવે, સુરત શહેર આજે જે રીતે સુરત સહિત દેશભરમાં ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ જે રીતે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો જે માનવામાં આવે છે, ત્યારે ખાસ કરીને મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જે ગોલવાડ છે ત્યાં ખાસ કરીને દારૂની મહેફિલ અવારનવાર પકડાતી હોય છે। ત્યારે આજ રોજ મહિધરપુરા પોલીસ દ્વારા તે ગોલવાડ વિસ્તારમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ઘરે ઘરે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તે સાથે લિસ્ટેડ બુટલેગર હતા તેમને ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મહત્વની બાબત એ પણ છે કે આ તપાસ જે છે પોલીસે 2 થી 3 દિવસ પહેલા કરવાની હોય છે, અઠવાડિયે પહેલા કરવાની હોય છે, પરંતુ આજે શા માટે કરી રહ્યા છે તે પણ એક લોકો પ્રશ્ન ઉઠી રહ્યો છે। કારણ તો પછી બતાવવા માટે આ કામગીરી કરતી હોય તે પણ એક લોકો પ્રશ્ન ઉઠી રહ્યો છે। મહત્વની બાબત એ પણ છે કે પરંતુ સઘન ચેકિંગ દરમિયાન હજી સુધી કોઈ પણ વસ્તુ મળીને આવી નથી। જી બિલકુલ, આભાર જયેન્દ્ર આપનું સમગ્ર માહિતી માટે।